શું કહેશો? આજે થાન નગરપાલિકાની ચૂંટણી છે, આપણે મતદાન કર્યું છે. ચૂંટણી જે છે એ ભારતીય લોકતંત્રનો આત્મા છે. એક ભારતીય નાગરિક તરીકે લોકશાહીની જવાબદારીનું વહન કરતા આજે મેં વોર્ડ નંબર 1માં મતદાન કર્યું છે. લોકોનો જે ભારતીય જનતા પાર્ટીનો જુવાળ છે, આ જુવાળ જોતા હું ચોક્કસપણે કહી શકું કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો ખૂબ જ મોટી લીડથી જીતવાના છે. કેટલી સંખ્યામાં તમને બહુમત મળશે? હું માનું છું થાનગઢ શહેરની અંદર 7 વોર્ડના જે 28 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના લડે છે, એ 28 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જીતવાના છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. સ્થાનિક જ્યારે 18 વર્ષ માસ સુધી વહીવટીદાર શાસન હતું ત્યારે નાગરિકોના પ્રશ્નો અનેક છે, તો આ મુશ્કેલીમાં તમને વિશ્વાસ છે કે તમારે 28 સીટ આવશે? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કદાચ જનપ્રતિનિધિ હોય કે ન હોય, હંમેશને માટે લોકોની વચ્ચે રહેતો હોય છે. ટર્મ પૂરી થઈ ગયા બાદ પણ લોક પ્રશ્નોને વાચા આપવા માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતપોતાના વોર્ડની અંદર, પોતપોતાના વિસ્તારની અંદર એ લોકસેવા કરતો જ હતો. માટે વહીવટદાર શાસન હોવાથી કોઈ ફરક પડતો નથી. ભાજપનો કાર્યકર્તા હંમેશને માટે લોકોની વચ્ચે રહી અને લોકોની સેવા કરતો આવ્યો છે. માટે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે 28માંથી 28 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય બનવાના છે. ઈવીએમ મશીનમાં ક્યાંય ખામી સર્જાઈ? ના, ઈવીએમ મશીનમાં ક્યાંય ખામી સર્જાણી હોય એવું મારા ધ્યાને આવ્યું નથી. હા, ચોક્કસપણે વિરોધ પક્ષના જે નેતાઓ છે એ ચૂંટણી કાર્યને ખોરંભે ચડાવવા માટે થઈ અને આ પ્રકારના એ લોકો ષડયંત્ર કરતા હતા. બાકી ક્યાંય ઈવીએમમાં કોઈ પ્રશ્ન નથી, કોઈ પ્રોબ્લેમ નથી.